તો મિત્રો આપણે આગળ વધીએ. ઉર્મી વેગનું વહન અથવા તો સંદેશાનું વહન મીન્સ કે હકીકતે કેવી રીતે સંદેશો ચેતાકોષ દ્વારા અથવા ચેતાઓ દ્વારા મગજની અંદર પહોંચે છે, કે મગજમાંથી સંદેશો કેવી રીતે અંગ સુધી કે સ્નાયુ સુધી પહોંચે છે, જેને સાદી ભાષામાં સંદેશાનું વહન આપણે કહીએ છીએ, જ્યારે વિજ્ઞાનની ભાષામાં ઉર્મી વેગનું વહન થવું એમ કહેવાય. તો સાવ બેઝિકથી ચાલુ કરું છું. આ છે આપણી ચામડી, આ છે આપણી ચામડી, અને ચામડી ઉપર સપોઝ કે આપણે સોય અડાડીએ છીએ, આ સોય, તો આપણને દુખ્યું એવું લાગે. તો તમને બહુ સારી રીતે ખબર છે કે આપણે જ્યાં સોય અડાડશું ત્યાં તેની નીચે રહેલી એક ચેતા સક્રિય થશે અને આ ચેતામાંથી એક સંદેશો પાસ થશે. સપોઝ કે એની નીચે આ સોય છે, આ સોય છે, સોય ભોંકવામાં આવે તો એની નીચે રહેલી આ ચેતા જે છે એ સક્રિય થાય. ચેતાની આવી લાઈન હોય, આ કરોડરજ્જુ, આ મગજ, તો ચેતાની આવી લાઈન હોય જેને આપણે ચેતા ફાઇબર્સ કહીએ છીએ, કે જે કોઈ એક ચોક્કસ ચેતાની અંદર હોય. આવી રીતની લાઈન હોય, તમને ખ્યાલ છે ને. આ સપોઝ કે એનું કેન્દ્ર, આ એનું કેન્દ્ર. તો સોય આપણે ભોંકીશું, સોય આમ ઘૂંચાડીશું, સોય મારીશું, તો આ જે ચેતાકોષ છે તે કેવી રીતે સક્રિય થયો, એની અંદર સંદેશાનું વહન કેવી રીતે થયું, અહીંથી કેવી રીતે થયું, તો એના વિશે આપણે ભણવાનું છે. તો આ જે ચેતા થાય એને સંવેદી ચેતા કહેવાય, જે તમને ખ્યાલ છે. પછી મગજની અંદર જે કેન્દ્ર છે એની અંદર સંદેશો જાય, અહીંયા એનાલિસિસ થાય કે શું થયું, કેમ થયું, શું કામ થયું, એને આધારે કંઈક આઉટપુટ નીકળે કે ભાઈ સોય છે એ ઓટોમેટિકલી કંઈક પડી હતી. પછી મગજમાં વિચાર આવે કે ચાલો તો એ સોયને આપણે યોગ્ય જગ્યાએ મૂકી દઈએ. તો પાછો અહીંથી ચાલક ચેતા થ્રુ હાથની અંદર સંદેશો આવે, કે ઇવન આપણે એવું માનવું હોય કે ચાલો પાટું મારીને સોયને આઘી કરી દેવી છે, એવું વિચારીએ, તો અહીંથી જે આ કેન્દ્ર છે અહીંયાથી સંદેશો પગના સ્નાયુઓમાં જાય ચાલક ચેતા થ્રુ. હવે તમને એટલી પણ ખબર જ છે કે સપોઝ કે આ ચેતાકોષ જે છે તે સક્રિય થાય તો એનો જે ચેતાંત છે આ ચેતાંત વિસ્તારમાંથી ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય. તમને એ ખ્યાલ છે. અને આના ચેતાંતમાંથી ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય, જે તેના પછી રહેલો જે આ ચેતાકોષ છે એના શિખાતંતુ ઉપર બેસે. કોણ બેસે? ચેતાપ્રેષક દ્રવ્ય. ક્યાં બેસે? રિસેપ્ટર ઉપર. એટલે પાછો આ ચેતાકોષ પણ સક્રિય થાય. જ્યારે આ ચેતાકોષ સક્રિય થાય એટલે વળી પાછું આ જે ચેતાકોષ છે એના ચેતાંતમાંથી ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય, જે તેની નીચે રહેલો જે ચેતાકોષ છે એના શિખાતંતુ ઉપર બેસે, એના શિખાતંતુ ઉપર રિસેપ્ટર હોય એના ઉપર બેસે, એટલે વળી પાછો આ ચેતાકોષ પણ સક્રિય થાય. વળી પાછું આના ચેતાંતમાંથી ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય, જે તેની નીચે રહેલો જે આ કોષ છે એના જે શિખાતંતુઓ છે એની સપાટી ઉપર જે રિસેપ્ટર છે એના ઉપર બેસે. આવી રીતે ક્રમબદ્ધ થતું રહે. ચાલો, તો આ વસ્તુ આપણે પાયાથી સમજવી છે. એટલે તમને મારે સમજાવવું છે રિસેપ્ટરના કાર્યને આધારે પ્રકાર અથવા ઉત્તેજન પામવાને આધારે પ્રકાર. આની પહેલાં પણ હું તમને આ ટૂંકમાં કહી ચૂક્યો છું અને ફરીથી આજે ટૂંકમાં આપણે જોઈશું. તો કે રિસેપ્ટરના ઉત્તેજન પામવાને આધારે પ્રકાર. આની પહેલાં પણ મેં કીધું હતું, આજે પણ કહું છું, ફરીથી ખ્યાલ આવશે, ધીમે ધીમે સમજાશે. કોઈએ મૂંઝાવું નહીં. તમે કોઈ એવા ધોરણમાં નથી ભણતા કે સીધું જ સમજાઈ જાય, કે અહીંયા કોઈ જાદુગર નથી તમે કે હું બોલું ને તમને સમજાઈ જાય. પણ તમારી તમન્ના હશે, ઈચ્છા હશે, તો એક સમય જરૂર આવશે તમને સમજાશે જ. ધીમે ધીમે સમજાય. અમે ભણતા ત્યારે પણ અમને એક સાથે નથી સમજાયેલું હતું, ધીમે ધીમે સમજાય. ચાલો, ચેપ્ટર પણ એવું છે, ઇન્ટરેસ્ટિંગ છે. શરૂઆતમાં કદાચ કંટાળો પણ આવી શકે. મોટે ભાગે મેજોરિટીની ચેતાતંત્રની અંદર લોકોને તકલીફ પડે. ચાલો ધ્યાન આપો. તો રિસેપ્ટર જે છે ને
એના ઉત્તેજન પામવાને આધારે પ્રકાર. તો પહેલો પ્રકાર હું કહીશ અથવા પહેલા પ્રકારના રિસેપ્ટરને કહીશ હું સેન્સરી રિસેપ્ટર. સેન્સરી રિસેપ્ટર અથવા જેને સાદી ભાષામાં સંવેદી રિસેપ્ટર કહેવાય. સંવેદી રિસેપ્ટર. આર એટલે રિસેપ્ટર, રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક નહીં, રજિસ્ટર્ડ નહીં, આર એટલે રિસેપ્ટર. જ્યારે બીજો જે પ્રકાર છે રિસેપ્ટરનો ઉત્તેજન પામવાને આધારે એને હું કહીશ લિગેન્ડ ગેટેડ રિસેપ્ટર. લિગેન્ડ ગેટેડ રિસેપ્ટર. ચાલો સમજીએ. તો અહીંથી આપણે સમજવાનું શરૂ કરીએ કે લિગેન્ડ ગેટેડ રિસેપ્ટર એટલે શું. તો હું લખીશ કે જો રિસેપ્ટર સાથે યોગ્ય અણુ અથવા તો યોગ્ય રસાયણ જોડાય તો રિસેપ્ટર સક્રિય બને, તેને લિગેન્ડ ગેટેડ રિસેપ્ટર કહેવાય. તમે કહેશો એ તો એવું જ હોય, આપણે એવું જ ભણીએ છીએ. જેમ કે સપોઝ કે હું કહું કે આ એડ્રીનર્જિક રિસેપ્ટર છે તો આની સપાટી ઉપર એડ્રીનાલિન જોડાય તો જ આ રિસેપ્ટર સક્રિય બને. આ રિસેપ્ટર સક્રિય બને તો કોષની અંદર, હવે તો ચેપ્ટર નંબર 22 પણ ભણી ગયા તો તમને ખબર જ છે કે રિસેપ્ટર ઉપર યોગ્ય અણુ રસાયણ જોડાય તો આ રિસેપ્ટર થ્રુ કોષની અંદર અન્ય દ્વિતીયક સંદેશા વાહકો પણ જેને કહેવાય એક્ટિવેટ થાય અને ફાઇનલી કોઈ જીવ રાસાયણિક પ્રક્રિયા થાય. ચાલો ધ્યાન આપો. તો લિગેન્ડ ગેટેડ રિસેપ્ટર એટલે જો રિસેપ્ટર સાથે યોગ્ય રસાયણ અથવા અણુ જોડાય તો તે સક્રિય બને, કે જેને આપણે જોઈ રહ્યા છીએ. આવા જ એક્ઝામ્પલ આપણે જાજા જોયા છે. તો સંવેદી રિસેપ્ટર કોને કહેવાય? તો જોઈએ. જે રિસેપ્ટર કોઈ સંવેદનાની હાજરીમાં સક્રિય થાય તેવા રિસેપ્ટરને સંવેદી રિસેપ્ટર કહેવાય. સપોઝ કે હું એવું કહું છું કે આ કોઈ કોષ છે અને એની સપાટી ઉપર આ એક રિસેપ્ટર છે. આ રિસેપ્ટર ધારો કે લિગેન્ડ ગેટેડ નથી, સેન્સરી પ્રકારનું છે. તો એનો મિનિંગ શું થાય? તો કે આ રિસેપ્ટર ઉપર કોઈ બેસવાનું નથી, કોઈ ફિઝિકલી કોઈ અણુ નહીં બેસે, કોઈ રસાયણ નહીં બેસે, કોઈ એગોનિસ્ટ નહીં બેસે, પણ આ રિસેપ્ટર છે તે કોઈ સંવેદના ને લીધે એક્ટિવેટ થશે. તો શું છે સંવેદનાને લીધે એક્ટિવેટ થવું એટલે શું? તો જોઈએ ચાલો. તો એની અંદર પહેલું લખીશ ફોટો સેન્સરી રિસેપ્ટર અથવા તો પ્રકાશ સંવેદી રિસેપ્ટર. તો સેન્સરી રિસેપ્ટરનો પ્રકાર, મુખ્ય પ્રકારો જોઈ રહ્યા છીએ. તો પહેલો પ્રકાર છે પ્રકાશ સંવેદી રિસેપ્ટર. તો ચાલો આ ક્યાં હોય? તો કે આંખની અંદર હોય. આપણી જે આંખ છે એની અંદર જે નેત્રપટલ છે, આ લેન્સ, સૌથી અંદરનું જે લેયર છે નેત્રપટલ. તો આ લાલ કલરનું લેયર નેત્રપટલ. તો નેત્રપટલ જે છે મિત્રો, એની જે સપાટી છે, સપોઝ કે એની સપાટી પરના આ કોષો છે. તો આ જે કોષો છે એની સપાટી ઉપર આપણને પ્રકાશ સંવેદી રિસેપ્ટર જોવા મળે. આ પ્રકાશ સંવેદી રિસેપ્ટર. જ્યારે આંખની અંદર પ્રકાશ આવે છે, આ પ્રકાશ જ્યારે નેત્રપટલની સપાટી ઉપર રહેલા પ્રકાશ સંવેદી કોષની સપાટી ઉપર રહેલા પ્રકાશ સંવેદી રિસેપ્ટર ઉપર બેસે એટલે આ રિસેપ્ટર એક્ટિવેટ થાય, સક્રિય થાય, કોષ સક્રિય થાય, જેથી તેની નીચે રહેલી સંવેદી ચેતા સક્રિય થાય અને સંદેશો મગજમાં જાય. સપોઝ કે હું આ કોષ દોરું છું અને હું એમ કહું છું કે આ પ્રકાશ સંવેદી રિસેપ્ટર છે, તો આ રિસેપ્ટર ઉપર કોઈ રસાયણ નથી બેસવાનું. આ રિસેપ્ટર પ્રકાશની હાજરીમાં સક્રિય થવાના છે. એટલે કે પ્રકાશ પડશે, પ્રકાશનું કિરણ આપાત થશે એટલે આ રિસેપ્ટર એક્ટિવેટ થશે અને કોષની અંદર કોઈ જીવ રાસાયણિક પ્રક્રિયાઓ થશે. તો આનું એક્ઝામ્પલ અથવા તો આવા જે રિસેપ્ટર છે તે આપણી આંખની અંદર હોય છે. પછી નીચલી કક્ષાના પ્રાણીઓ હોય ને, ઘણા ખરા નીચલી કક્ષાના પ્રાણીઓ આંખો નથી ધરાવતા.
પણ એની ચામડી ઉપર સીધા જ આવા પ્રકાશ સંવેદી કોષો હોય, રિસેપ્ટર હોય, જેથી એ આંખ જેવું જ કાર્ય કરે. ભલે ઓરિજિનલી મોટી કોઈ સ્પેશિયલ રચનાઓ નથી હોતી નીચલી કક્ષાના પ્રાણીઓમાં, પણ સીધા જ આવા કોષો છે એ બાહ્ય સપાટી ઉપર, મુખ ઉપર કે બાહ્ય સપાટી ઉપર જોવા મળતા હોય. ચાલો, તો નીચલી કક્ષાના પ્રાણીઓની અહીંયા વાત થતી નથી, મનુષ્યની જ વાત છે. તો સેન્સરી રિસેપ્ટરની અંદર પહેલો મુખ્ય પ્રકાર આવી શકે પ્રકાશ સંવેદી રિસેપ્ટર. વધીએ આગળ આપણે. બીજો હું સાદો પ્રકાર કહીશ, ધ્વનિ સંવેદી રિસેપ્ટર. ધ્વનિ સંવેદી રિસેપ્ટર. ધ્વનિ સંવેદી રિસેપ્ટર મીન્સ કે જે ધ્વનિના તરંગો એના ઉપર પડે અને રિસેપ્ટર સક્રિય થાય. બીજો પ્રકાર કહીશું થર્મો રિસેપ્ટર, અથવા તો જેને સાદી ભાષામાં તાપમાન સંવેદી રિસેપ્ટર કહેવાય. આવા રિસેપ્ટર કાનમાં હોય, તમે હવે સમજી ગયા હોય, એમાં કંઈ મારે કહેવાની જરૂર નથી. આવા કાનમાં હોય. તાપમાન સંવેદી રિસેપ્ટર, ધારો કે આ એક કોષ છે, એની સપાટી ઉપર આ તાપમાન સંવેદી રિસેપ્ટર છે, તો આ ક્યારે સક્રિય થશે? જ્યારે તાપમાનમાં ફેરફાર થાય ત્યારે. જ્યારે તાપમાનમાં ફેરફાર થાય ત્યારે આવા રિસેપ્ટરો સક્રિય થાય. પછી હું કહીશ મિકેનિકલ રિસેપ્ટર. મિકેનિકલ એન્જિનિયરિંગ નથી આ, મિકેનિકલ રિસેપ્ટર અથવા યાંત્રિક રિસેપ્ટર, જેને હું દેશી ભાષામાં કહું આને કહેવાય દબાણ સંવેદી રિસેપ્ટર. બીજું નામ છે દબાણ સંવેદી રિસેપ્ટર. દબાણ સંવેદી રિસેપ્ટર. ધારો કે આ કોઈ કોષ છે, એની સપાટી ઉપર આ દબાણ સંવેદી રિસેપ્ટર છે, તો આ રિસેપ્ટર ત્યારે સક્રિય થાય જ્યારે દબાણમાં ચેન્જીસ થાય. આપણી ચામડી છે, આપણે આમ અડીએ તો આ કયા પ્રકારનું સેન્સેશન કહેવાય, કયા પ્રકારની સંવેદિતા કહેવાય? તો કે દબાણ સંબંધિત કહેવાય. કે આપણે ખરેખર આ આંગળીથી ટચ કરીએ છીએ તો ચામડીના એટલા પોર્શન ઉપર દબાણ વધે છે, એટલા પોર્શન ઉપર દબાણ વધે છે. તો તમને હવે એટલી તો ખબર પડી જ જવી જોઈએ કે હું આમ અડું છું અને મને સેન્સેશન આવે છે, તો ક્યાંક દબાણ સંવેદી રિસેપ્ટરો સૌપ્રથમ એક્ટિવેટ થતા હશે. અથવા તો તડકામાં જાય છે કે લાઇટર છે કે આપણે અગ્નિની બાજુમાં જાય અને આપણને સેન્સેશન આવે, તો કાંઈક જે તાપમાન સંવેદી રિસેપ્ટર છે એનો કંઈક રોલ હશે. ચાલો, તો આ એના મુખ્ય પ્રકાર છે. આના સિવાય પણ આના પણ જેને કહેવાય કે ડિટેલમાં પ્રકારો આવી શકે, પણ એમાં કંઈ જવાની જરૂર નથી. મગજમાં આટલું રાખવાનું છે કે રિસેપ્ટર બે પ્રકારના, લિગેન્ડ ગેટેડ સંવેદી. લિગેન્ડ ગેટેડ એટલે એવા રિસેપ્ટર કે જેની સાથે કોઈ રસાયણ જોડાય તો તે સક્રિય થાય છે, જ્યારે સંવેદી પ્રકાર એટલે એવા રિસેપ્ટર કે જે સંવેદનાને આધારે સક્રિય થાય છે. ચાલો, તો હવે આપણે સમજીએ. તો આટલી વસ્તુ મગજમાં રાખવી, સેન્સરી અને લિગેન્ડ ગેટેડ. ધારો કે હું તમને એમ કહું છું કે આ ચેતાકોષ છે, આ ચેતાંત છે, આ બીજો ચેતાકોષ છે, આ એના શિખાતંતુ છે. તો શિખાતંતુ એટલે કોષરસ પટલ, તમને ખ્યાલ જ છે. તો હું એમ કહું છું કે આના ચેતાંતમાંથી ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય, ક્યારે? આ કોષ સક્રિય થાય ત્યારે. તો અહીંયા જે ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થયો, ધારો કે એસિટાઇલકોલિનનો સ્ત્રાવ થાય છે, તો આ એસિટાઇલકોલિન અહીંયા બેઠું, તો આ જે રિસેપ્ટર છે એ કયું કહેવાય? તો કે આ જે રિસેપ્ટર છે તે લિગેન્ડ ગેટેડ કહેવાય. કેમ? તો કે આ રિસેપ્ટર ક્યારે સક્રિય થાય? જ્યારે એસિટાઇલકોલિન બેસે ત્યારે. ચાલો, તો સમજીએ આગળ આપણે સંવેદી રિસેપ્ટરો અને લિગેન્ડ ગેટેડ રિસેપ્ટર. ચાલો, તો પહેલી વસ્તુ આ ચામડી છે, ચામડી, આ ચામડી.
તો આપણી ચામડી છે તો એની નીચે કેટલાય પ્રકારના ચેતાકોષ અથવા તો એના જે શિખાતંતુઓ છે એનો ફેલાવો આપણને જોવા મળે, પણ આપણે કેટલાય નથી દોરવા, એક જ દોરવા છે. જુઓ તો આ છે ચેતાકોષ આપણી ચામડીની નીચે, આ આપણી ચામડીની નીચે રહેલો ચેતાકોષ. ચાલો, આ એના શિખાતંતુઓ છે, આ શિખાતંતુઓ. ચાલો કલર બદલાવીએ આપણે. આ શિખાતંતુઓ આવી રીતના ફેલાયેલા હોય, વ્યાપક સ્વરૂપે ફેલાયેલા હોય. રેડી? ચાલો, આ તો મેં અહીંયા દોર્યો. બાકી આનું જે કોષ કેન્દ્ર છે ને આપણી ચામડી નીચે, ઓરિજિનલી જો હું વાત કરું ને તો કોષ કેન્દ્ર તો બહુ દૂર હોય, પણ એની પછી વાત આ આમ સાદી રીતે સમજીએ પહેલાં. ચાલો, તો આ ચેતાકોષ, આ એના શિખાતંતુઓ, આ એનું ચેતાંત, પછી પાછો આ બીજો ચેતાકોષ ચેતાતંતુની અંદર. ચાલો, પછી આ ત્રીજો, એમ કરીને છેલ્લે મગજમાં પહોંચે ને આ એના શિખાતંતુઓ. ચાલો, હવે થાય શું તો કે આ ધારો કે પહેલો ચેતાકોષ છે. કયો? પહેલો. અહીંથી આખી ચેતા ફાઈબર્સ ચાલુ થાય. આ પહેલો ચેતાકોષ છે. કયો? પહેલો. હવે જોજો, હવે ધારો કે હું અહીંયા અડાડું છું સોય. શું અડાડું છું? સોય અડાડી મેં, આ સોય. અથવા તો હું હાથ અડાડું છું, હાથ આપણે ટચ કરીએ, આ આંગળો છે એવું સમજી ગયું. હવે આપણે આંગળો આમ આમ ટચ કરશું, દબાવશું, એટલે અહીંયા શું આવશે? દબાણમાં ચેન્જીસ આવશે. અહીંયા શું આવશે? દબાણમાં ચેન્જીસ આવશે. અહીંયા દબાણમાં ચેન્જીસ આવે ને એટલે શું થાય તો કે ચેતાકોષ હોય ને એના જે આ શિખાતંતુઓ છે, મીન્સ કે આ કોષરસ પટલ જ છે લંબાયેલી, તો આની સપાટી ઉપર રહેલા દબાણ સંવેદી રિસેપ્ટર સક્રિય થાય. ટૂંકમાં ચેતાકોષ જે છે એના જે શિખાતંતુઓ છે, શિખાતંતુઓ એટલે કે એની લંબાયેલી કોષરસ પટલ છે, જે આપણે જોઈ ગયા લેક્ચરની અંદર, એની પહેલાંના લેક્ચરની અંદર, તો એની સપાટી ઉપર આવા સેન્સરી રિસેપ્ટરો આવેલા હોય. શું હોય? સેન્સરી રિસેપ્ટરો. ધારો કે આ બ્લેક કલરના છે તે બધા જ દબાણ સંવેદી રિસેપ્ટર છે. એવી રીતે તાપમાન સંવેદી રિસેપ્ટર પણ આપણને જોવા મળે. તાપમાન સંવેદી રિસેપ્ટર પણ જોવા મળે. તો જુઓ કે આપણે હકીકતે આંગળો અડાડીએ છીએ ચામડીમાં, તો પ્રોસેસ શું થાય? પ્રોસેસ એવી થાય કે જે સ્થાને આંગળો અડાડીએ છીએ તે સ્થાનની નીચે રહેલો જે ચેતાકોષ છે એના જે શિખાતંતુ છે, આ શિખાતંતુ ઉપર રહેલા દબાણ સંવેદી રિસેપ્ટર, મિકેનિકલ રિસેપ્ટર જે છે તે સક્રિય થાય. હવે મિકેનિકલ રિસેપ્ટર સક્રિય થાય એટલે આ કોષ સક્રિય થાય. તમે કહેશો કઈ રીતે? તો એ જ ભણવાનો છે આપણો ટોપિક. હજી તો એ ટોપિક ચાલુ જ નથી કર્યો, પણ સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે હું તમને સમજાવું છું. કે તમે આંગળો અડાડો છો, દબાણમાં ચેન્જીસ થાય છે, દબાણ સંવેદી રિસેપ્ટર મીન્સ કે મિકેનિકલ રિસેપ્ટર સક્રિય થાય છે, તેથી આ કોષ સક્રિય થાય છે. તેથી આ કોષ કેમ સક્રિય થાય છે તો આપણો આખો ભણવાનો ટોપિક છે, આપણે ભણશું. આ હું શરૂઆત કહું છું, તો સમજી લ્યો કે આ કોષ સક્રિય થયો. હવે આ કોષ સક્રિય થાય ને એટલે એના ચેતાંતમાંથી કોનો સ્ત્રાવ થવાનો? ચેતાપ્રેષક દ્રવ્યનો. હવે એ ચેતાપ્રેષક દ્રવ્ય જે છે એનો સ્ત્રાવ થશે, એ ક્યાં બેસશે? તો કે તેની નીચે રહેલો જે ચેતાકોષ છે એના જે શિખાતંતુઓ છે એની સપાટી ઉપર આપણને રિસેપ્ટર જોવા મળે, ત્યાં બેસે. એટલે અહીંથી ચેતાપ્રેષક દ્રવ્ય અહીંયા બેસે. વળી આ ચેતાકોષ સક્રિય થાય. કેમ થયો? તો કે અહીંયા રિસેપ્ટર ઉપર બેઠું. કોણ બેઠું? ચેતાપ્રેષક દ્રવ્ય. ક્યાંથી આવ્યું? તો કે એના આગળના ચેતાકોષમાંથી આવ્યું, એટલે આ ચેતાકોષ સક્રિય થયો. આ ચેતાકોષ સક્રિય થાય એટલે શું થાય? તો કે આના ચેતાંતમાંથી પણ સ્ત્રાવ થાય. કોનો? ચેતાપ્રેષક દ્રવ્યનો. એ ક્યાં બેસે? તો કે એના પછીનો જે ચેતાકોષ છે એની સપાટી ઉપર જે રિસેપ્ટર હોય ત્યાં બેસે. વળી એમ લાઈન હાલતી જાય. તો મારો કહેવાનો ભાવાર્થ એમ છે
કે જ્યારે સંવેદી ચેતાઓ જ્યારે સક્રિય થતી હોય ને, સંવેદી ચેતાઓ, જો તમે વિચારજો આમ મગજમાં દેશી ગુજરાતી લખીને કે સંવેદી ચેતા સક્રિય થતી હોય, પહેલી વસ્તુ સંવેદી ચેતા ક્યારે સક્રિય થાય તો કે કંઈક સંવેદના મળે તો, તાપમાન, પ્રકાશ, દબાણમાં ચેન્જીસ છે. તો સીધો ભાવાર્થ છે કે સંવેદી ચેતાની અંદર જ્યારે પ્રથમ ચેતાકોષ જ્યારે સક્રિય થતો હોય, પ્રથમ ચેતાકોષ જ્યારે સક્રિય થતો હોય અથવા થયો હોય તો તે સંવેદી રિસેપ્ટરને આધીન સક્રિય થયો હોય, તો તે સંવેદી રિસેપ્ટરને લીધે સક્રિય થયો હોય. પછીના ચેતાકોષોની અંદર જો કોઈ સંવેદી રિસેપ્ટરો સક્રિય નથી થતા, પછી આ બધા તો લિગેન્ડ ગેટેડ જ છે કે અહીંયા પ્યોરલી જેને કહેવાય કે ચેતાપ્રેષક દ્રવ્ય બેસે અને આ સક્રિય થાય, આ લિગેન્ડ ગેટેડ, પછીનું આ લિગેન્ડ ગેટેડ. આ પહેલો જે હતો ને એ પોતે સંવેદી રિસેપ્ટર થ્રુ સક્રિય થયો, એ લિગેન્ડ ગેટેડ રિસેપ્ટર થ્રુ સક્રિય ન થયો. ન જ થાય ને કે અહીંયા થોડો એસિટાઇલ કોલિનનો સ્ત્રાવ આપણે ઉપરથી નાખવાના છે. તો સંવેદી રિસેપ્ટર, ધારો કે પગ હોય આપણો પગ, એના ઉપરથી ઉંદર નીકળી જાય છે, તો આપણને ખબર કેવી રીતે પડી? તો કે બહુ સિમ્પલ, ઉંદર નીકળે છે તો એનું સેન્સેશન જે દબાણ સંવેદી રિસેપ્ટરો જે છે સક્રિય થયા. તો અહીંયા જે પહેલો ચેતાકોષ જે છે એ દબાણ સંવેદી રિસેપ્ટર ના લીધે સક્રિય થયો હોય, એ સક્રિય થયો, જેથી એની અંદર ફેરફાર થાય, મીન્સ કે કોષ સક્રિય થાય, ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય, ધીમે ધીમે સંવેદી ચેતા થ્રુ સંદેશો જે છે એ મગજની અંદર પહોંચે. તો આ એકદમ બેઝિક આઈડિયા છે કે સંવેદી રિસેપ્ટર અને લિગેન્ડ ગેટેડ રિસેપ્ટર શું છે. તો ઉર્મિવેગનું આપણે સંદેશાનું વહન સમજીએ તો એની પહેલાં આપણને આવી ખબર પડતી હોવી જોઈએ કે સંવેદી રિસેપ્ટર અને લિગેન્ડ ગેટેડ રિસેપ્ટર શું છે. ચેતાપ્રેષક દ્રવ્ય તો આપણને ખ્યાલ જ છે. બે ચેતાકોષ વચ્ચેની જે જગ્યા છે એને ચેતોપાગમ કહેવાય, ચેતોપાગમીય વિસ્તાર કહેવાય. ચાલો વધીએ આગળ. ચાલો, જે ચેતાકોષ છે ને, ચેતાકોષ તે અંદરની બાજુએ ઋણ વીજભારિત હોય. ચેતાકોષ અંદરની બાજુએ ઋણ વીજભારિત હોય. ચેપ્ટર નંબર 18 ભણતા હતા ત્યારે હૃદ સ્નાયુ કોષો વિશે આપણે જોયું, ત્યારે પણ ચર્ચા કરેલી હતી કે સામાન્ય રીતે આપણા શરીરના લગભગ બધા જ કોષો અંદરની બાજુએ ઋણ વીજભારિત હોય છે. ચાલો, શા માટે? તેનું પહેલું કારણ છે ચેતાકોષની અંદરની બાજુએ ઋણ વીજભારિત આયનની સંખ્યા વધુ હોય. કેમ કે Cl- આયન છે તો એની સંખ્યા વધુ. બીજું કારણ, ચેતાકોષ બહારની બાજુએ વધુ ધન વીજભારિત હોય. કેમ? તો કે બહાર ધન વીજભાર વધારે હોય. એક્ઝામ્પલ તરીકે સોડિયમ, બહાર ધન વીજભાર વધુ હોય. એક્ઝામ્પલ તરીકે સોડિયમ. તમે કહેશો શું અંદર ધન વીજભાર ન હોય? તો હું કહીશ ના હોય ને, પણ ઓછો હોય. એટલે આમ પણ લખી શકાય કે અંદરની બાજુએ ધન વીજભાર ઓછો હોય અથવા ધન વીજભારિત આયનો ઓછા હોય, જેમ કે પોટેશિયમ. બીજું, ચેતાકોષની અંદરની બાજુએ, ચેતાકોષની અંદર
ઋણ વીજભારિત પ્રોટીન જોવા મળે કે જે ક્યારેય કોષની બહાર જતા નથી. એ તો ન જ જાય ને. એટલે ઓલ ઓવર થયું શું કે હું કહેવા આમ માગું છું કે આ ચેતાકોષ છે તો બહાર ધનવીજભાર છે, અંદર છે. અંદર સામાન્ય રીતે પોટેશિયમનું પ્રમાણ વધારે હોય, બહાર સોડિયમનું પ્રમાણ વધારે હોય, પણ કહેવાનો ભાવાર્થ પહેલો એવો છે કે બહાર ધનવીજભાર વધારે છે. અંદર છે પણ બહાર જેટલો નથી. અંદર પણ ધનવીજભાર છે પણ બહાર જેટલો નથી. ચાલો બીજું કે અંદર ઋણ વીજભારિત આયનો ઝાઝા છે. ઋણ વીજભારિત આયનો વધુ છે. ત્રીજું કે કોષની અંદર ઋણ વીજભારિત પ્રોટીન પણ છે કે જે પણ ઋણ વીજભાર ઉત્પન્ન કરવામાં સહાય કરે છે, મદદ કરે છે. તો આ ઋણ વીજભારિત પ્રોટીન એટલે ચેતાકોષ છે ને એ અંદરની બાજુએ ઋણ વીજભારિત છે, બહારની બાજુએ ધન વીજભારિત છે. ચાલો તો આ મેં સિમ્પલ વાત કીધી તમને. તો રિસેપ્ટર, સંવેદી રિસેપ્ટર, લિગેન્ડ ગેટેડ રિસેપ્ટર, સંવેદી રિસેપ્ટરની અંદર કેટલા પ્રકાર પડે એ આપણે જોયું. પછી કેવી રીતે એક ચેતાકોષનો સંદેશો બીજા ચેતાકોષમાં જાય છે તો કે ચેતાપ્રેષક દ્રવ્યનો એટ ધ એન્ડ સ્ત્રાવ થાય. તો આ જે પણ આપણે સમજ્યા તે એકદમ પાયો અથવા એકદમ બેઝિક છે. આ જે મેં તમને વસ્તુ કીધી તો આની ચર્ચા આપણે થશે જ, પણ આ એકદમ પાયો છે. તમારા મગજમાં થોડુંક રહીએ કે હકીકતે ચેતાકોષ અંદરની બાજુએ ઋણ વીજભારિત છે એનો મિનિંગ શું થાય, બહારની બાજુએ ધન વીજભારિત એટલે શું. તો આ તમને મગજમાં રહીએ કે અહીંથી આપણે જેને કહેવાય કે ઉર્મિવેગનું વહન જે છે ભણવાનું સ્ટાર્ટ કરશું એટલે અહીંથી સ્ટાર્ટ થશે. એટલે જરાય મૂંઝાવાની જરૂર નથી. આ વસ્તુ આપણે ફરીથી જેને કહેવાય ક્લિયર કરશું અને ધીમે ધીમે ઉર્મિવેગનું વહન શું છે એ આપણે સ્ટાર્ટ કરશું. તો મળીએ આવતા લેક્ચરની અંદર.